એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા બહુ મસ્ત મજામાં હશો અને હું પણ બહુ મસ્ત મજામાં છું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. સાસુ બહુ બે નાસ્તો કરી છે કેળાનો. હજુ ચા અત્યારે 3 વખત પી લીધી છે. પહેલાં હું માતાજીના દર્શન કરાવી દઉં. એટલે આ મારા સાસુમાનું મંદિર્યું છે આપણા ચાઉનમાં. જો બ્રહ્માણીમાન, ચાઉનમાન, ખોડિયારમાન, રામાપીર દાદાને દર્શન કરી લ્યો. આપણા ગણપતિ બાપા રીધિ સિદ્ધિ સહિત. અને આ છે ગોવિંદ. જો આ તો વ્હાઈટ ડ્રેસ પહેર્યો છે ગોવિંદનો. જો અને સખીઓ હારે છે, મંડળીઓ હારે, ગાયન બાયન. પોપટ તો પડી ગયો છે, આમ પડી ગયો છે. તો વાગી ગયા છે 10:30. પપ્પા ગયા છે નાસ્તો લેવા. ત્યાં નાસ્તો લેવા ગયા છે તો એ 2 વખત ચા પાણી પી લીધા. અહીંયા મમ્મી બજર દે છે. હા બા, 2 સાસુ વહુની વચ્ચે હું સેન્ડવિચ છું. આમ જો બા અને મમ્મી. આ મારા સાસુ છે, આ મારા સાસુ છે અને એની વચ્ચે. અને આ મારા ગૌતમભાઈ ફોનમાં વાત કરે છે. અને થોડુંક મોટી મિટિંગો ચાલે છે એટલા માટે થોડા બીજી છે, એને કરતો મળાવીશ. તો ચલો, હજુ પપ્પાની લોકોને આવ્યા છે નહીં. ધ્રુવીની લોકોના બિંદુપાએ ગયા છે, બાજુમાં જ છે. નાવા ધોવાનું બાકી છે. બધા આખી 3:30 પોણા 4 વાગ્યા સુધી બધા બેઠા હતા. ચા નાસ્તો કરી નહીં, બધા નાઈ અને પપ્પાને બધાને કામ હતું એટલે બહાર ગયા છે. નાસ્તો બહારથી મંગાવવાનો છે પણ અમે લોકોએ ચા પી લીધી છે. હવે નાસ્તા માટે 10:30 થઈ ગયા છે. એટલે હું બીજું કામ થોડુંક વધારાનું કરી નાખું. અને ધ્રુવી બેન આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ ધ્રુવી. તું નાઈ કેમ નહીં બેટા? એટલે 2 બેનું કાકા, મોટા બાપુજીની કાકાની દીકરી હોય એટલે અત્યારે ભેગ્યું થયું એટલે રમે. હજુ તો 2-3 તો તમે આગલા વ્લોગમાં જોઈ લીધું છે, રમે છે. હજુ હુત્યું હશે એના ઘરે. ધ્રુવી બેનને એ બધા જાગી ગયા છે. હમણાં બધા ભેગા થશે ને આપણે વ્લોગ ઉતારીશું, કન્ટિન્યુ કરશું. હવે જોઈએ આપણે ચા નાસ્તો કેટલા વાગે કરીએ છીએ. દાદા શું લાવે છે. યોગેશભાઈ અને દિવ્યા બહાર ગયા છે પ્રિન્સીને લેવા. ખાસ તમને એમ થતું હશે કે સુરત કેમ ગઈ છે પ્રિયા? કારણ કે પ્રિન્સીને મજા નથી. હમણાં ગળામાં થોડી ગાંઠું થઈ હતી ને એટલે એનું ઓપરેશન કરાવી દીધું. એટલે ઓપરેશન કરાવીના 2-3 દિવસ થઈ ગયા છે. મહેશભાઈ અમદાવાદ આવ્યા અને અમે ખબર કાઢવા આવ્યા. આપણે પ્રિન્સીને પણ મળાવશું. તો બધા વ્લોગમાં બન્યા રહેજો, સારા કમેન્ટ લખજો અને સરસ જોજો. અને મજા આવે તો લાઈક મસ્ત મારી દેજો, હાડ બાડ મોકલી દેજો. જો મમ્મી જો કાસડો વાળી ફટાફટ કામ માટે ઉતાવળ કરે છે. હવે તો મને ચેતને તો ભાખરી ખાઈ લીધી છે. સૂરજ આમ ઉગે એ આમ, એને તો એને કન્ટિન્યુ હું જેવી રીતે આમ રેગ્યુલેશન ને રૂલ્સ ફોલો કરું એમ મમ્મીને પણ ફોલો કરવા પડે. સરસ મજાની ભાખરી બનાવી નાખી હતી એણે તો. એનું છે ને હરિઓમ કરી લીધું છે. પણ આપણે તો ખાવસા ખમણ, રસાવાળા ખમણ, અલગ અલગ ફરમાઈશ છે. પાટુડી એટલે હર ફેર એવું લાવે જ છે પપ્પા. પણ આ ફેર શું લાવશે? મારે તો છે ને ખાવસા ખાવા છે. એટલે જોઈએ હવે, નકર નહીં આવે તો અમે જાશું. શું બેટા? હા બેટા, માથું ધોઈને. આજે બિંદુની ના ગોયણી છે છોકરીઓ. આજે પહેલું નોરતું છે એટલે બધાયને નોરતાની શુભેચ્છા, હાર્દિક શુભકામના. અને માતાજીને આજે મારે ઘણું તે કરવું હતું, લાપસીને એવું બધું. પણ હવે ઘરે જઈને આપણે બનાવશું. હા, બાને જય શ્રી કૃષ્ણ કરાવી. તો ચલો, બપોર પછી મળીએ. શું હતું? કેમ છે પ્રિન્સી? સારું છે ને? दूर देश से आए परिंदे हमारे. સાસુમાં જોવે છે કેવડું વાગ્યું છે. એના આંજણી થઈ છે એટલે નહીં હાલે. હા બસ એને વાક્ય હીરો મળશે ડાયરેક્ટ
મોઢામાંથી. ધીસ ઇઝ માય કાનાભાઈ. બસ ગોલુ એ ગોલુ ગોલુ ક્યાં આવ્યું છે? અમારો સિંહ આવ્યો. બેનનું બળે છે એટલે દાદાને સુવા નથી દેતા. જો સમજો ગટીઓ જો મારો ઓ બાપા સમજો ચાચા ભતીજા में बड़ी लड़ाई हो गई है. देखो કમ્સ કાકો છે 3-4 હોય ને તો એને આટી જાય. એ દાદા ખીજાવે. બાકી છોકરું જો પૂગે કોઈ નો પૂગે ને પેટ પૂગે એને બધા કોઈ નો પૂગે ને ભાઈની પરજા પૂગી. બાપા એમ ન હોય એ નાયરું સીવ એમ વાગે તારા બાપને. પપ્પા તારી મને મત દાદી દાદી ભાઈ એ તારું તો કઈ હાલ છે નહીં. ગુજા તો આજે ઘટા કાકા નું આવી બન્યું છે. એક હાથ છૂટકો છે પણ આમ જો અમાર લેમ્બોર્ગિની છે બે છે હમણાં ફોર્ચ્યુનર આવી છે ને તમો વ્હાઈટ કલર ની બરાબર હું વિડિયો ઉતારો હમણાં સીધો જાવો તો પાકિસ્તાનમાં જો કેટલા જણા છે જોજો સાહેબ એને લેવી લાવો કે બરોબર હવે આપણે ઓલો નંબર ફોન કરે છે આપણે ઓલી કેમ ગયું તમો આપણી ગાડી ઝૂમ કરીને બતાવું જો ઉભા રહ્યો. હું આ વિડિયો તમને મોકલું છું બરોબર હવે તમે આ સાંભળી લેજો બરોબર હવે તમને ફોન કેનો કહી દે વારો પડી જાય કહી દે તો અત્યારે હું જ તમને બોલો આ આવો ફટાફટ આવો WhatsApp કરું છું હમણાં એ ઉભા રહી હમણાં જો કમિશનર ને વોટ્સઅપ કરે છે. આપણે ઓલાને ફોન કરજો મોદી યારે ઓલો કોણ છે
તો આમાં પૂછશે આપણને આ રેડી આની ઉપર આ દબાવો આપણે દબાવવાનું હાલ તારે શું કરવાનું શું કરો હમણાં લાગશે હો છોકરાને પીવું કહી દે રેકોર્ડિંગ થઈ ગયું છે કહી દે એટલે નાખી દે. સમજો કહી દે કાનો બહાર વ્યો છે કાને ફોન કરી બધા છે વાત કરી હાલ બીજા નંબર ઉપર દબાવવાનું ઉપર એ બોલો ભાઈ બોલો હાલો તમે જલ્દી અહીંયા આવો કામરેજમાં કામરેજ છે કામરેજ અહીંયા સુરત કામરેજ કે કામરેજમાં એક ભાઈને પકડવાના કોનું છે દાદાનું હતું? ફૂલુ દાદાન્યા શું થયું છે મેટર શું છે પોલીસની ગાડી લઈને દંડા લઈને ઓલા ભાઈ હા હા ભાઈ ભાઈ શેડા મોઢામાં ભરી ગયા નેત્રને એ ભાઈ અહીંયા હાય આપણે કાનાભાઈ ને આવ્યા છે જો સરસ મજાના લડ્ડુ છે પિંક કપડામાં શાયદ ખબર હોય તો આ છત્રી આપણે દિવાળીએ જોઈ હતી સરસ મજાનું કાજુ કરીનું શાક અને નાન ખવડાવ્યું હે ને નિશા નિશા બોલો યા ભાભી કાજુ કરીનું શાક અને નિશા વહુના હાથની નાન ખાઈ પીને મોટ શાંતિથી નવરા હવે થાશું વિડીયો ઉતાર્યો નહીં કારણ કે અમે ગયા હતા બહાર સાડીની ખરીદી કરવા દિવ્યા વહુએ સાડી લીધી છે જો કાનભાઈ અમારા બેસી ગયા છે મોઢું ફૂલાઈ અને બા અને મોમ બતાવું જો દેરાણી જેઠાણી બે ખુસફુસ કરે છે વાતું કરશે વાતું ભલે કરો અમારું ખોદણી ન કરતા સાચી વાત વાતું ભલે કરો અમારી ખોદણી નહીં કરતા કેમ કે અમે બહુ સારી રીતે સાચવીએ છીએ અમારા સાસુને જો અમારું એટલું ધ્યાન રાખીએ બહુ ડાયાબિટીસ છે તો પણ ચોકલેટ ખવડાવે છે જો આપણે દિવ્યાને પણ કોન્ફરન્સમાં લઈએ હે દિવ્યા કહું છું દેરાણી જેઠાણી વાતું કરે છે પણ ખોદણી ન કરતા એમ તો પછી હવે સંપીને કામ કરી લઈએ પછી હવે મળીએ